ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં કપાસના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં કપાસના ખેતરમાં 45 વર્ષના હસમુખ ભવનભાઈ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો। જે બાબતે પોલીસને જાણ થતાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને તપાસ કરતા હસમુખના માથાના ભાગે ગંભીર ઈજા જોવા મળી હતી, જેથી હસમુખની હત્યા કરવામાં આવી હોવાની પોલીસને આશંકા છે। હસમુખ હરસિદ્ધિ માતાના માંડવામાં જાઉં છું તેમ પત્નીને જણાવી ઘરેથી નીકળ્યો હતો અને તેનો મૃતદેહ મળી આવ્યો હતો। હસમુખના લગ્ન 15 વર્ષ પહેલા સુરેખાબેન સાથે થયા હતા અને હસમુખને 2 દીકરીઓ છે। પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ હસમુખના મોતનું સાચું કારણ જાણવા મળશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।